નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદ મીઠા ચોક વિસ્તારમાં હિન્દુ મકાન હિન્દુ સમાજના બહારના વ્યક્તિને વેચાતા સ્થાનિકો દ્વારા વિરોધ કરાયો। વર્ષોથી હિન્દુ ઉત્સવમાં મીઠા ચોક વિસ્તાર મોટું હિન્દુઓનો ગઢ રહેલ છે। ઝાલોદ મીઠા ચોક વિસ્તારમાં એક હિન્દુ સમાજના વ્યક્તિએ હિન્દુ સમુદાયથી વિપરીત બહારના સમાજના વ્યક્તિને મકાન વેચી દેતા હિન્દુ સમુદાયમાં રોષની લાગણી જોવા મળી। મીઠા ચોક વિસ્તારમાં દરેક ગુરુની દિવાલો પર હિન્દુ બચાવો, હિન્દુ વિસ્તાર બચાવો, અશાંત ધારો લાગુ કરો, ઝાલોદ બચાવો જે કોઠારી છે। ઉંમર વર્ષ 58, રહેવાસી કઠણી ફળિયા મીઠા ચોક ઝાલોદ। હું લગભગ 20 વર્ષથી અહીંયા કઠણી ફળિયામાં વિઠ્ઠલ નિવાસ જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં રહું છું અને ઉપરના 2 માળ મારા પોતાના છે અને નીચે 2012ની અંદર દિલીપભાઈ ભટ્ટ અને સુમિત ભટ્ટના નામે એ મકાનનો સોદો થયેલો હતો અને 4 તારીખે 4 જુલાઈ 2024ના રોજ મકબૂલભાઈ પઠાણ જે પાણીવાળા લખાણવાડીમાં છે એમને વેચાણ દસ્તાવેજ કરેલો છે, જેમાં નીચેના ભાગમાં દિલીપ ભટ્ટ અને તેમના પરિવારનો કબજો છે, તેમજ ઉપરના 2 માળ પર વૈષ્ણવ પરિવાર વિનીત કોઠારીનો કબજો છે। ગ્રાઉન્ડ ફ્લોર પર કબજો ધરાવનાર હિન્દુ સમાજના વ્યક્તિ દિલીપ ભટ્ટ દ્વારા આ મકાન હિન્દુ સમુદાય બહારના વ્યક્તિ મકબૂલ લખારાને વેચી દેતા આખા મીઠા ચોક વિસ્તારમાં રોષ ફાટી નીકળેલ હતો। આ મકાનની 50 મીટરની અંદર ઝૂલેલાલ મંદિર, 50 મીટરની અંદર રામજી મંદિર, 20 મીટરની અંદર વલ્લભ સખી મંડળ, 70 મીટરની અંદર હનુમાનજી મંદિર જેવા હિન્દુ સ્થાનિકો આવેલ છે। આ વિસ્તારમાં નગરના દરેક મોટા હિન્દુ ઉત્સવની યાત્રા નીકળતી હોય છે અને અહીંયા યાત્રા દરમિયાન રોકાણ કરી હિન્દુ પરંપરા મુજબનો પ્રોગ્રામો અવારનવાર થતા રહે છે। આ વિસ્તાર હિન્દુ સમાજનો ગઢ હોવાથી જો હિન્દુ સમાજ બહારના કોઈ પણ વ્યક્તિના મકાન વેચવામાં આવે તો આ વિસ્તારની શાંતિ જોખમાય તેવું બની શકે છે, જેથી અહીં રહેનાર સ્થાનિકો હિન્દુઓ દ્વારા તત્કાલ અશાંત ધારાનો નિયમ લાગુ કરવામાં આવે તેવી તીવ્ર લોક માંગ ઉઠવા પામી છે। સાથે સાથે જ મીઠા ચોક વિસ્તારમાં રહેતા સ્થાનિકો તેમજ નગરમાં રહેતા હિન્દુ સમાજ દ્વારા અશાંત ધારો લાગુ કરવા માટે ઝાલોદ મામલતદાર, પ્રાંત અધિકારી, ઝાલોદ જિલ્લા કલેક્ટર, મુખ્યમંત્રી તેમજ પ્રધાનમંત્રી સુધી ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવનાર છે। જો અશાંત ધારો આ વિસ્તારમાં જલ્દી લાગુ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવનાર છે। હાલ તો મીઠા ચોક વિસ્તારમાં રહેનાર લોકોની પ્રબળ માંગ એ છે કે જે હિન્દુ સમાજના વ્યક્તિએ હિન્દુ સમાજની બહારના વ્યક્તિને મકાન વેચેલ છે તેનો દસ્તાવેજ તાત્કાલિક રદ કરવામાં આવે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ, રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।